નમસ્કાર મિત્રો, આપણે નવી નવલકથા શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે શોધ પ્રતિશોધ અને લેખક છે મહેશ યાજ્ઞિક. આ વાર્તામાં એમણે આકાશ જરીવાલા નામના નાયકની કથા લખી છે, જેમાં દિવાળીની રાત્રે એ સુરત છોડે છે. દોમદોમ સાહેબી છોડીને એ ભાગે છે દક્ષિણ ભારતના ઉટાકામંડ ઉટી તરફ. ત્યાંથી વાર્તા શરૂ થાય છે. લેડી લીલાવતી જરીવાલા આકાશની મમ્મી છે. 5 ભાઈ બહેનોમાં સૌથી નાનો આકાશ જરીવાલા દરેક પડકારને પહોંચી વળે એવો સમર્થ નાયક છે. ઉટીમાં મહારાજ ઇન્દ્રદેવ વાડિયારની પુત્રી ચિત્રા વાડિયાર અને તે તો પતિ રાજારાવ સિંધિયા છે. આકાશને ત્યાં સુધી પહોંચવામાં સહાયરૂપ બને છે કાર્તિક મુદલિયાર. આ બધા પાત્રોની વચ્ચે આ વાર્તા છે. તો આપણે વાર્તા શરૂ કરીએ. પ્રકરણ 1. આકાશ જરીવાલાની આંખ ઉઘડી ત્યારે આખા ઓરડામાં અજવાળું પથરાઈ ગયું હતું. પલંગમાંથી ઊભો થઈને એ રસોડામાં ગયો. ગઈ રાતનું 1 કપ દૂધ વધ્યું હતું. ગેસ ઉપર ચાની તપેલી મૂકીને એણે બ્રશ હાથમાં લીધું. 1 મહિનામાં તો આકાશ આ કોટેજના 1 ઇંચથી પરિચિત થઈ ગયો હતો. આમ પણ આખા કોટેજમાં એને મળેલો વિસ્તાર પણ ક્યાં મોટો હતો. 12 ફૂટ બાય 10 ફૂટનો એક રૂમ. રૂમની અંદર એક લોખંડનો પલંગ, એ પછી નાનકડું રસોડું અને રસોડાની બહાર 4 ફૂટ બાય 8 ફૂટની બાલ્કની. બાલ્કની પૂરી થાય ત્યાં વોશ બેસિન અને ટોયલેટ. હાથમાં બ્રશ લઈને આકાશ બાલ્કનીમાં ઊભો રહ્યો. નજરની સીમા જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ચાનો બગીચો દેખાતો હતો. ઢોળાવવાળા આ બગીચા ઉપરથી સવારનો ઠંડો પવન ચાના છોડને સ્પર્શીને આ કોટેજ તરફ વહેતો હતો. આ વિશાળ ટી એસ્ટેટની સરહદ જ્યાં પૂરી થવા આવે ત્યાં સહેજ ડાબી તરફ આ કોટેજ બનાવેલું હતું. 2 માળાના આ કોટેજનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરેલું હતું. નીચેના ભાગમાં 3 ફર્નિશ્ડ રૂમ અને રસોડું, મોટો ઓટલો અને એ ઓટલા પાસે જ ઉપરના રૂમ રસોડામાં જવાની સીડી. એટલે આ પરિવાર સાથે રહેતા ઓફિસરને નીચેનો વિશાળ વિસ્તાર મળે અને આકાશ જરીવાલા જેવા કોઈ એકલા માણસ માટે તો રૂમ રસોડું પણ પૂરતું હતું. રાત્રે સૂવા માટે 1 પથારી જેટલી જગ્યા મળી હોત તો પણ આકાશે સ્વીકાર કરી લીધો હોત. તેને બદલે આ તો રૂમ અને રસોડું મળી ગયું હતું. રસોડાનો પણ એણે શું ઉપયોગ? સવારે ઉઠીને જાતે 2 કપ ચા બનાવવાની, બસ. એ પછી બીજા દિવસે સવારે ચા બનાવવાની. ત્રીજા દિવસથી જ એ અહીં આવ્યો હતો. દરરોજ સવારે બાલ્કનીમાં ઊભા રહીને બ્રશ કરતી વખતે એની આંખ ચાના લીલાછમ છોડ પર ફર્યા કરતી. લીલપને સ્પર્શીને આવતા પવનમાં ચાના છોડની વિશિષ્ટ સુગંધ શ્વાસમાં લેવાનું એને ગમતું. દરરોજ સવારે આ રીતે ઊભા રહેવાની એને આદત પડી ગઈ હતી. આ સ્થાન ઉપર માનસિક શાંતિ મળતી હતી. 5 ફૂટ 10 ઇંચની ઊંચાઈ, વિશાળ કપાળ, ઉપર સહેજ વાંકડિયા કાળા ભમ્મર વાળ. એક નજરમાં જ સામા માણસનો તાગ મેળવી લે એવી પાણીદાર આંખ. શરીર પર ક્યાંય ચરબીનો થર જોવા ના મળે એવું કસાયેલું સુદૃઢ શરીર. આ બધાને લીધે આકાશ જરીવાલાની ઉંમર 31 વર્ષની હોવા છતાં કોઈ એને 25-26નો જ ધારે. કોટેજના નીચેના ઓફિસર માટેના બ્લોકમાં શ્રીનિવાસનો આખો પરિવાર રહેતો હતો. દરરોજ સવારે આકાશ બ્રશ કરતો હોય એ વખતે શ્રીનિવાસની પૂજાવિધિ ચાલતી હોય. શ્રીનિવાસના સંસ્કૃત શ્લોક અને ઘંટડીનો અવાજ આકાશના કાનમાં રેડાય અને સુખડની અગરબત્તીની સુવાસ હળવે રહીને નાકને સ્પર્શે. ફટાફટ બ્રશ પતાવીને આકાશ રસોડામાં આવ્યો. ચા પીધા પછી તપેલી અને કપ સાફ કરવાનું એ વિચારતો હતો. એ જ વખતે ટેલિફોનની ઘંટડી વાગી. આમ તો ટેલિફોનનું મુખ્ય જોડાણ નીચેના બ્લોકમાં જ હતું. ઉપરના રૂમ રસોડામાં એનું એક્સટેન્શન આપેલું હતું. હેલો, આકાશે રિસીવર હાથમાં લઈને કહ્યું. આકાશ સ્પીકિંગ. આકાશ, કોઇમ્બતુરથી કાર્તિક બોલું. કોઇમ્બતુરના કોઈ મોટર ગેરેજના માલિક કાર્તિક મુદલિયારનો અવાજ પણ પહાડી હતો. ગયા વીકમાં મેડમ ચિત્રા મૂકી ગયા હતા. એ ગાડી તૈયાર છે. બોલ, શું કરવું છે? કાર્તિક મુદલિયારના અવાજમાં જે ઉત્સાહ છલકાતો હતો એ આકાશની ધારણા મુજબનો જ હતો. એક કામ કરો પહેલવાન,
આકાશે કાર્તિકને હંમેશા પહેલવાન તરીકે જ સમજતો હતો. અત્યારે તમે ફોન કર્યો એ મને ગમ્યું, પરંતુ હજુ સમય પાક્યો નથી. થોડી વાર રાહ જોવી પડશે, આકાશે ઝડપથી વિચારીને કહ્યું. ગાડી તૈયાર છે તો દેવાર કે કોઈની સાથે મોકલાવી આપું? તું મૂરખ છે, બેવકૂફ છે, કાર્તિકે હસીને કહ્યું. મેડમ ચિત્રાની લેફ્ટ હેન્ડ ડ્રાઈવ ગાડી ચલાવી શકે એવો એકેય માણસ મારી પાસે નથી. દેવર ગામડે ગયો છે, સ્વામી અને છોકરીની શાદી માટે રજા ઉપર છે, બાકીનો અડધો સ્ટાફ બીમાર છે. ચલતી કા નામ ગાડી જેવી દયાનક દિશા છે. બીજી કોઈ ઓર્ડિનરી ગાડી અને ઓર્ડિનરી કસ્ટમર હોત તો હું ગમે તે છોકરાને મોકલી આપતો, પરંતુ આમાં જોખમ લેવાની મારી તૈયારી નથી. તો આજકાલમાં કોઈમ્બતુર આવવાનો છે? કાર્તિક બોલતો હતો એ વખતે આકાશની આંખ સામે મેડમ ચિત્રાનો ચહેરો રમતો હતો. કોઈમ્બતુરમાં ટેક્સટાઇલ મિલની માલિક અને આ આખી ટી એસ્ટેટની માલિક ચિત્રાને પોતે હજુ એકેય વાર મળી શક્યો ન હતો. ચિત્રાદેવીની માલિકીની એક 5 સ્ટાર હોટેલ પણ ઉટીમાં છે, એની એને ખબર હતી. આ કંપનીના વાર્ષિક સરવૈયામાં છપાયેલી મેડમ ચિત્રાની રંગીન તસવીર હજુ સુધી જોવા મળી હતી. ચિત્રાદેવીની આ વિરાટ કંપનીના પેકિંગ ડિપાર્ટમેન્ટમાં સામાન્ય ડિસ્પેચ ક્લાર્ક તરીકે નોકરીને પણ હજુ 30 જ દિવસ થયા હતા, એટલે રૂબરૂ મળવાનો તો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નહોતો. તું કોઈમ્બતુર આવવાનો છે? આકાશ વિચારમાં ડૂબી ગયો છે એ જાણીને કાર્તિકે ફરીથી પૂછ્યું. પહેલવાન, તમે હુકમ કરો તો મારે આવવાનું ન હોય તો પણ આવવું પડે. આકાશના અવાજમાં અહેસાનનો ભાર છલકાતો હતો. મેડમની કંપનીમાં નોકરી, એ પણ તમે અપાવી છે. નોકરી તો 30 દિવસથી જ છે, બાકી એ અગાઉ મારા જેવા અજાણ્યા મુફલીસનો હાથ પકડીને તમે જ મને સહારો આપેલો. ફર્ગેટ ઇટ. કાર્તિકે આકાશની આ વાત અડધેથી કાપીને કહ્યું. દુનિયામાં કોઈ કોઈને સહારો નથી આપતું. મારા પરિવાર ઉપર તે જે ઉપકાર કર્યો એના બદલામાં મેં તો કાંઈ જ નથી કર્યું. મુરલી આર્ય આજ્ઞા કરતો હોય એ રીતે કહ્યું. હવે પછી કોઈ વાર આ રીતે વાત ન કરતો. હું તો એ વાત ભૂલી ગયો છું કે મારા ગેરેજમાં આકાશ નામનો માણસ કામ કરતો હતો. તમે આવી વાત ભૂલી શકો છો એ તમારી ખાનદાની છે, આકાશે કહ્યું. બાકી હું તો જીવીશ ત્યાં સુધી તમારા આ ઉપકારને સ્મરણમાં રાખીશ. ડોન્ટ ટોક નોનસેન્સ, કાર્તિક મુદલિયારે કડકાઈથી કહ્યું. હવે કામની વાત કર. તું કોઈમ્બતુર ક્યારે આવે છે? આજે તો અહીંથી છટકીને આવવાની કોઈ શક્યતા નથી. કાલે પ્રયત્ન કરીશ, આકાશે હસીને કહ્યું. આમ પણ તમારા ઘરની ફિલ્ટર કોફી પણ ઘણા સમયથી પીધી નથી. બસ તો કાલે આવ, કાર્તિકે કહ્યું. હું તારી રાહ જોઈશ. લક્ષ્મી પણ તને યાદ કરે છે. પ્લીઝ યુ કમ. ઓકે પહેલવાન. આકાશે રિસીવર નીચે મૂક્યું અને ઘડિયાળમાં જોયું. દાઢીનો સામાન લઈને એ રૂમની વચ્ચોવચ્ચ બેઠો. સામેની દિવાલ ઉપર સૂર્યનો કુમળો તડકો પથરાઈ રહ્યો હતો. દરરોજ રાત્રે પૃથ્વી અંધકારથી ઘેરાઈ જાય છે. સવારે સૂર્યનો ઉદય થાય છે અને પ્રકાશની સલ્તનત ફેલાય છે. આકાશ દિવાલ સામે જોઈને વિચારતો હતો. એકનું ખાલી પડેલું સ્થાન ભરી દેવા માટે તરત જ બીજાનું આગમન થાય છે. તેજ અને તિમિરની આ રમત નિરંતર ચાલ્યા કરે છે. પૃથ્વીને પોતાના કબજામાં રાખવા માટે જાણે કે બંને વચ્ચે હોડ જામી છે, એકબીજાનું સ્થાન ગ્રહણ કરવાની. યુગો પુરાણી આ રમત. પરંતુ તમારું સ્થાન ખાલી જ હશે, આકાશે પોતાની જાતને કહ્યું. અમુક જગ્યા એ રીતે ખાલી પડે છે કે એ સદાને માટે ખાલી જ રહે છે. કોઈ ઈચ્છે તો પણ એ રિક્તતાને ભરી ન શકે. આકાશ ચમકી ગયો. આ રૂમમાં કોઈક બીજી વ્યક્તિ સાથે સંવાદ કરી રહ્યો હોય એવું એને એક પળ માટે લાગ્યું. આંખની સામે આખું સુરત શહેર ઉભરાઈ રહ્યું હતું. તાપીના પૂરથી પણ પ્રબળ વિચારોના ઘોડાપૂરને રોકવા માટે એણે મરણીયો પ્રવાસ કર્યો. પ્રયાસ કર્યો. સુરતની સ્મૃતિઓને રોકવાનું કામ એના માટે અગ્નિ પરીક્ષા જેવું હતું. ક્યારેક એમાં એ વિજેતા બનતો તો ક્યારેક જાતે જ પરાજય સ્વીકારીને સ્મૃતિઓના નશામાં ચકચૂર થવાનું એને ગમતું. સુરતની સ્મૃતિઓને ગળે વળગાડીને રડવા માટે અહીં આવ્યો છે? એની અંદરથી બીજો આકાશ ગુસ્સે થઈને આક્રોશથી પૂછતો હતો. તું અહીં શા માટે આવ્યો છે? સુરતમાં તારે શાની ખોટ હતી?
મનની ભીતરથી બીજા આકાશનો ગુસ્સો આસમાનને આંબી જતો અને એ પછી હૈયાના એક અગોચર ખૂણામાં સુરતની સળવતી સ્મૃતિઓ ગૂંચળું થઈને લપાઈ જતી. વિચારોને બીજે વાળવા માટે આકાશે કાર્તિક મુદલિયાર વિશે વિચારવાનું શરૂ કર્યું. કાર્તિક સાથેની પહેલી મુલાકાત કઈ પરિસ્થિતિમાં થઈ હતી? એ આખી વાત ફિલ્મના દ્રશ્યની જેમ એની આંખ સામેથી પસાર થવા લાગી. સુરતથી એ સીધો બેંગ્લોર આવ્યો હતો. બેંગ્લોરમાં 2 મહિના પસાર કર્યા પછી એણે કોઇમ્બતુર જ આવવાનું નક્કી કર્યું. કોઇમ્બતુરના પ્લેટફોર્મ પર એણે પગ મૂક્યો ત્યારે સવારના 7 વાગ્યા હતા. હાથમાં બેગ પકડીને એ સ્ટેશનના બાકડા ઉપર જ 10 મિનિટ બેસી રહ્યો. ક્યાં પહોંચવાનું છે એ સ્થાન તો નિશ્ચિત જ હતું, પરંતુ એ જગ્યાએ પહોંચવાનું કામ ખાવાનો ખેલ નથી એ પણ આકાશને ખબર હતી. એની દશા એક મુસાફર જેવી હતી, જેને પોતાની મંઝિલ કઈ છે એ તો ખબર જ છે, પરંતુ એ પણ ખબર છે કે એ લક્ષ્ય સ્થાન સુધી પહોંચવાનો માર્ગ પણ જાતે જ બનાવવાનો છે. રેડીમેડ રસ્તો ક્યારેય માણસને એની નક્કી કરેલી મંજિલ સુધી નથી પહોંચાડતો. એટલી સમજ તો આકાશને ગળથૂથીમાં જ મળેલી હતી. કોઇમ્બતુરની બજારમાં પગપાળા આગળ ચાલતી વખતે આકાશને ખ્યાલ આવ્યો કે ગઈકાલે બપોર પછી પોતે કશું જ ખાધું નથી. હાથમાં બેગ પકડીને આગળ વધ્યો. એકાદ સારી હોટલ દેખાય તો પેટ પૂજા પતાવીને પછી બીજી વાત. આગળના 4 રસ્તા પાસે એણે એક હોટેલ જોઈ. રેસ્ટોરાં નાનકડી પણ સ્વચ્છ હતી. સવારનો સમય હોવાથી ખાસ ભીડ પણ ન હતી. રેસ્ટોરન્ટના કાઉન્ટર પર બેઠેલા પ્રૌઢ માલિકને એણે અંગ્રેજીમાં પૂછ્યું, અહીં રહેવા માટે સસ્તી અને સારી હોટેલ કઈ છે? પોતાનો જમણો હાથ લંબાવીને એ કાકાએ સમજાવ્યું, અહીંથી જમણી તરફ આગળ જજો, ત્યાં એક મંદિર આવશે. એ મંદિર પછીના 4 રસ્તા ઉપર જ પિકનિક હોટેલ છે. ભાડું નોર્મલ છે અને વિસ્તાર સંસ્કારી છે. એનાથી આગળ જશો તો હોટેલ સંગમ આવશે, પણ એની છાપ સારી નથી. એ કાકાએ આકાશના ચહેરા પર તરવરતી ખાનદાની એક જ નજરમાં પારખીને કહ્યું, તમારા જેવાનું ત્યાં કામ નથી. ઓકે. આકાશે રેસ્ટોરન્ટની અંદર પ્રવેશીને ખૂણાના એક ટેબલ ઉપર પોતાની બેગ મૂકી. ગરમા ગરમ ઉપમા અને પછી વડા સંભારનો ઓર્ડર આપી આકાશ નિરાતે બેઠો. એની પાસેના ટેબલ ઉપર 2 યુવાન તમિલમાં કંઈક ગુસપુસ વાતો કરતા હતા. બેમાંથી એક યુવાને આડી લાઇનિંગવાળું ટી-શર્ટ અને લુંગી પહેરી હતી. બીજા દાઢીવાળા યુવાને ગોગલ્સ પહેરી રાખ્યા હતા. સિગરેટની હિન્દી ફિલ્મના વિલન જેવા એ બંને યુવાનો સામે આકાશ જોઈ રહ્યો. એમની વાતનો એક અક્ષર પણ એને સમજાતો ન હતો. આકાશની હાજરીની પરવા કર્યા વગર એ બંને એમની મસ્તીમાં જ વાતો કરતા હતા. કાઉન્ટર પર પૈસા ચૂકવીને આકાશે બેગ હાથમાં લીધી અને પેલા કાકાએ કહ્યું હતું એ રસ્તે આગળ વધ્યો. 5 મિનિટ ચાલ્યા પછી એ અટક્યો. રસ્તા પરની દુકાનો હજુ હવે ખુલતી હતી. રસ્તાની ડાબી તરફ એક વિશાળ ચોક હતો. એ ચોક પૂરો થાય ત્યાં મંદિર આવેલું હતું. મંદિરના ચોકની વચ્ચે 3 યુવતીઓ ફૂલ વેચવા માટે બેઠી હતી. અચાનક આકાશની નજર ચમકી. હોટેલમાં બાજુના ટેબલ ઉપર બેઠેલા પેલા મવાલી જેવા બંને યુવાનો મોટરસાયકલ લઈને ચોકમાં આવી ગયા હતા. એ 2 પૈકી દાઢી અને ગોગલ્સવાળો યુવાન મોટરસાયકલ ઉપર જ બેસી રહ્યો અને લાઇનિંગવાળું ટી-શર્ટ પહેરેલ યુવાન મોટરસાયકલ પરથી ઉતરીને ફૂલવાડીઓ તરફ આગળ વધતો હતો. એ બંનેનું વર્તન જોઈને આકાશને એમાં કંઈક વિચિત્રતા લાગી. એની છઠ્ઠી ઇન્દ્રિયે એને ચેતવી દીધો. પોતાના હાથમાંની બેગ આકાશે મજબૂતીથી પકડી રાખી. મંદિરની આસપાસની દુકાનો હજી પૂરી ખુલી ન હતી, ભીડ પણ ન હતી. એક ઓટો રિક્ષા આવીને ચોકમાં ઊભી રહી. લાલ સાડી પહેરેલી એક યુવતી રિક્ષામાંથી નીચે ઉતરી. 30 વર્ષની એ યુવતીએ કેડમાં 2 વર્ષની બેબી તેડેલી હતી. રિક્ષાવાળાને પૈસા ચૂકવીને એ યુવતી ફૂલવાડી પાસે આવીને ઊભી રહી. પૂજાની છાબડી હાથમાં લઈને એ યુવતી ફૂલ ખરીદતી હતી. એ વખતે એની બેબી એની આંગળી છોડીને ફૂલવાડીના ટોપલામાં હાથ નાખીને ફૂલ વીણતી હતી. એ વખતે દાઢીવાળા યુવાને મોટરસાયકલ ચાલુ કરી અને ટી-શર્ટવાળો યુવાન ધીમે ધીમે પણ મક્કમતાપૂર્વક એ યુવતી તરફ આગળ વધ્યો. આકાશની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ હતી. કંઈક અજુગતું બની રહ્યું છે એવો અણસાર એને આવી ગયો. એ વધુ સભાન બન્યો.
ચિત્તાની જેમ તરાપ મારીને ટી શર્ટવાળાએ નાનકડી બેબીને ઉંચકી લીધી અને એ જ વખતે દાઢીવાળો મોટરસાયકલ લઈને ધસી આવ્યો. પેલી યુવતીએ આખો ચોક હચમચી જાય એવી ચીસ પાડી. ફૂલવાળી છોકરીઓ પણ ચીસાચીસ કરી મૂકી. આજુબાજુની દુકાનોવાળાને કંઈ સમજાય એ અગાઉ મોટરસાયકલે ગતિ પકડી અને ટી શર્ટવાળો મોટરસાયકલ ઉપર બેસી ગયો. એના સકંજામાં ઝડપાયેલી નાનકડી બેબી ચીસાચીસ કરતી હતી. આકાશે વીજળી વેગે નિર્ણય લઈ લીધો. પોતાની બેગ હાથથી મજબૂત રીતે પકડીને એણે આખા શરીરની તાકાત એકત્ર કરીને કૂદકો માર્યો. કૂદકો મારતી વખતે બંને હાથે પકડેલી બેગ એણે મોટરસાયકલ ચલાવનાર યુવાનના મોં પર વીંજી. એક પળે પોતાના શરીરમાં આટલી જબરજસ્ત શક્તિ કઈ રીતે પ્રવેશી એની ખુદ આકાશને પણ સમજ ના પડી. આવો ઉપયોગ નહીં કર્યો હોય એવી આકાશને ખાતરી હતી. મોટરસાયકલ ચલાવનારને આ પરિસ્થિતિની કલ્પના પણ ન હતી. એણે સમતુલન ગુમાવ્યું. આડી પડેલી મોટરસાયકલનું પાછલું પૈડું હજુ ચક્કર ફરતું હતું. લોકો ભેગા થયા. એ અગાઉ એ બંને મવાલી મોટરસાયકલ પડતી મૂકીને ભાગી ગયા. નીચે પડીને રડતી બેબીને એ યુવતીએ ઉંચકીને છાતી સરસી ચાંપી. આકાશ હાથમાં બેગ પકડીને યુવતી તરફ તાકી રહ્યો. ધીમે ધીમે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. એ યુવતી હવે રડતી રડતી આકાશને કંઈક કહેતી હતી. ભાગી ગયેલા યુવાનોની દિશા તરફ હાથ લંબાવીને એ તમિલમાં ફટાફટ બોલતી હતી. તમે જે બોલી રહ્યા છો એનો એક અક્ષર પણ મને સમજાતો નથી. આકાશે હિન્દી અને અંગ્રેજીનું મિશ્રણ કરીને એ યુવતીને કહ્યું. તમારી દીકરીને એ બંને ગુંડા ઉઠાવી જતા હતા એ મેં જોયું અને મેં એમને રોક્યા. આવું ગુંડારાજ કઈ રીતે સહન થઈ શકે? બેબીને બચાવવાનું મારું કર્તવ્ય હતું. મેં આ બહેનના મિસ્ટરને ફોન કરી દીધો છે. સામેની દુકાનમાંથી આવીને એક વેપારીએ આકાશને અંગ્રેજીમાં કહ્યું. એ 5 જ મિનિટમાં આવી જશે. ત્યાં સુધી પ્લીઝ તમે લોકો મારી દુકાનમાં બેસો. એ વેપારીએ આકાશને આટલું કહ્યા પછી તમિલમાં એ યુવતીને કંઈક કહ્યું. એ વેપારીની કાપડની દુકાનમાં એ લોકો બેઠા. તમે આ શહેરમાં નવા લાગો છો? પાણીનો ગ્લાસ આકાશને આપીને એ વેપારીએ પૂછ્યું. ક્યાંથી આવો છો? ગુજરાતમાંથી. આકાશે વેપારીને હસીને જવાબ આપ્યો. ગાંધીના ગુજરાતમાંથી આવું છું. એ છતાં પેલા 2 લોફરોને મેં બેગ મારી. ઇટ્સ ઓલ રાઇટ. એ વેપારીએ પણ હસીને જ કહ્યું. તમારે જેવો મર્દ અને ખાનદાન માણસ હોય એ ગમે તે રાજ્યનો હોય તો પણ આવી પરિસ્થિતિમાં આવું જ કરે. એમ આઈ રાઇટ? આકાશે હસીને આકારમાં માથું હલાવ્યું. આ લક્ષ્મીનો પતિ કાર્તિક મુદલિયાર પણ 56 છાતીવાળો મરદ માણસ છે. એ વેપારીએ પેલી યુવતી સામે જોઈને આકાશને કહ્યું. આખા કોઇમ્બતુરમાં એનું મોટામાં મોટું મોટર ગેરેજ છે. એની ગાડીને ઓવરટેક કરવાની પણ કોઈ હિંમત ના કરે. મને તો એ જ નથી સમજાતું કે એની દીકરીને ઉપાડી જવાનું કોણ વિચારી શકે? દુકાનની આગળ ખુલ્લી જીપ ફૂલ સ્પીડે આવીને જોરદાર બ્રેક મારીને ઊભી રહી. એમાંથી કૂદકો મારીને નીચે ઉતરનાર યુવાન સામે આકાશ તાકી રહ્યો. શામળો ચહેરો, 6 ફૂટની ઊંચાઈ. પહેલી જ નજરે તમને એ વ્યક્તિ પર વિશ્વાસ મૂકવાનું મન થાય એવી નિર્મળ પારદર્શી આંખ. અડધી બાયની કાળા રંગની જર્સીમાં એના હાથના લોખંડી સ્નાયુઓ સ્પષ્ટ દેખાતા હતા. જીન્સનું પેન્ટ ઓઇલ અને ગ્રીસના ડાઘાઓથી ભરચક હતું. એ યુવતી લક્ષ્મી એના પતિ કાર્તિક મુદલિયારને જોઈને રડવા લાગી. બેબીને તેડીને એ આખી વાત રડતા રડતા કહેતી હતી. એ પછી આકાશ તરફ આંગળી ચીંધીને એણે એના પતિને સમજાવ્યું કે કઈ રીતે આ માણસે આપણી દીકરીને બચાવી. આકાશની નજર એ પતિ પત્ની ઉપર હતી. લક્ષ્મીની વાત સાંભળીને કાર્તિકના શામળા ચહેરા પર છવાયેલો ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. આ ગુજરાતી આજે સવારે જ કોઇમ્બતુરમાં પગ મૂક્યો. પેલા વેપારીએ કાર્તિકને સમજાવ્યું. આ માણસ હાજર ન હોત તો શું થાત એની કલ્પના કરતાં પણ મને તો કંપારી છૂટે છે. પણ ભાભીજી આજે રિક્ષામાં કેમ આવ્યા? આજે એને વ્રત હતું. મેં એને થોડીવાર રોકાવાય કહ્યું. સૂર્યવંશીની જેમ મારો દિવસ મોડો શરૂ થાય છે. મેં સ્નાન કરીને આવવાનું કહ્યું પરંતુ એનું પૂજાનું મુહૂર્ત જતું રહેતું હોવાથી એ ઉતાવળે રિક્ષામાં દોડી આવી. બેવકૂફ. કાર્તિકે લક્ષ્મી સામે જોઈને કહ્યું. એ માણસો કોણ હશે? વેપારીએ પૂછ્યું. મારા ગેરેજમાંથી ચોરી કરનાર 2 કેરાલિયનને મેં ગેરેજમાં પૂરીને મારેલા. એ પછી કાઢી મૂકેલા.
લક્ષ્મીએ વર્ણન કર્યું એના પરથી તો એ બેનું જ આ કારસ્થાન છે. કાર્તિક આટલું કહીને આકાશ નજીક આવીને ઊભો રહ્યો. કાર્તિકના બંને ખભા ઉપર 2 હાથ મૂકીને સહેજ ઝૂક્યો. મારી દીકરી માટે તમે જે કર્યું એ બદલ હું તમારો આભાર કઈ રીતે માનું એ જ મને નથી સમજાતું. કાર્તિકે આકાશની આંખમાં આંખ પરોવીને કહ્યું, મારા માટે તો તમે આ શહેરના ફરિશ્તા બનીને આવ્યા છો. હું તો હોટેલ પિકનિક તરફ જતો હતો, આકાશે ખુલાસો કર્યો. રસ્તામાં બંને હીરાઓનું વર્તન મને શંકાસ્પદ લાગ્યું. શું બની રહ્યું છે એની સમજ પડી કે તરત મેં મારી ફરજ બજાવી. તમે અહીં હોટેલમાં રહેવાના છો? કાર્તિકે આકાશને પૂછ્યું. શ્યોર, આકાશે કહ્યું. મને પેલા રેસ્ટોરન્ટવાળાએ હોટેલ પિકનિકનું નામ આપેલું એટલે હું એ તરફ જતો હતો અને આ બની ગયું. હોટેલમાં એ લોકો ઉતરે છે કે જેમના કોઈ સગાવાલાઓ એ શહેરમાં ન રહેતા હોય. કાર્તિકે આકાશના ખભે હાથ મૂકીને કહ્યું. તમે તો મારા માટે, લક્ષ્મી માટે સગાથી પણ વિશેષ છો. હવે તમારાથી હોટેલમાં ન જવાય. પ્લીઝ કમ વિથ અસ. આકાશને કંઈ જ બોલવાની તક આપ્યા વગર કાર્તિકે આકાશની બેગ ઉચકીને જીપમાં મૂકી દીધી અને આકાશને હાથ પકડીને જીપમાં પોતાની પાસે બેસાડી દીધો. લક્ષ્મી બેબીને લઈને પાછળની સીટ ઉપર બેઠી. શાદીના 8 વર્ષ પછી ઈશ્વરે અમને આ એકમાત્ર દીકરી આપી છે. કાર્તિકના અવાજમાં થોડી ભીનાશ હતી. તમે આજે અમારી દુનિયા લૂંટાઈ જતી બચાવી છે. કોઈમ્બતૂરની સડકો પર કાર્તિકની જીપ સડસડાટ આગળ વધતી હતી. આ મારું ગેરેજ. રસ્તામાં એક જગ્યાએ જીપ ધીમી પાડીને કાર્તિકે આકાશને પોતાનું ગેરેજ દૂરથી બતાવ્યું. મારું ઘર અહીંથી 5 જ મિનિટના રસ્તે આવેલું છે. બેઠાઘાટના એ નાનકડા બંગલાના ઓટલા પર જ કાર્તિકના માતા પિતા બેઠા હતા. જીપ ઊભી રહી કે તરત જ એ બંને ડોસા-ડોસીએ લક્ષ્મીના હાથમાંથી બેબીને લઈ લીધી અને ચુંબનોથી ગુંગળાવી દીધી. આકાશ તરફ આંગળી ચીંધીને કાર્તિકે એના બા બાપને આખી વાત સમજાવી. તમિલમાં કંઈક બબડતા એ બંને આકાશ સામે હાથ જોડીને ઊભા રહ્યા. એને તમિલ નથી આવડતું, કાર્તિકે એના મા બાપને કહ્યું. એ અંગ્રેજી અને હિન્દી જાણે છે. તમે તો અમારા માટે દેવતા બનીને આવ્યા. ડોસાના અવાજમાં લાગણી છલકાતી હતી. એનો અવાજ છે કે હૃદયના ઊંડાણમાંથી આવતો હોય એવું આકાશને લાગ્યું. આજે કંઈક થઈ ગયું હોત તો અમે બંને તો આઘાતથી જ મરી જાત. ગુજરાતમાં તમારું કયું શહેર? ચા નાસ્તો કરતી વખતે કાર્તિકે આકાશને પૂછ્યો. એનો આ પ્રશ્ન સાંભળીને આકાશ એના ભોળા ચહેરા સામે તાકી રહ્યો. આકાશની આંખ સામે આખું સુરત શહેર છલકાયું. સુરતની ધૂળ હજુ પોતાના શહેર સાથે ચોંટેલી છે. તાપીની ભેજવાળી હવા પોતાના પ્રત્યેક શ્વાસમાં અત્યારે પણ જળવાયેલી છે. પરંતુ આ બધી હકીકત હવે ભૂલી જવાની છે. એ સભાનતા આકાશના અંગે અંગમાં જાગી ગઈ. અત્યારે કુન્નૂરના ચાના બગીચાના કોટેજના રૂમમાં બેસીને આકાશ આ બધું યાદ કરી રહ્યો છે. કાર્તિક મુદલિયાર સાથેની પહેલી મુલાકાતના આ બધા સ્મરણો વાગોળતી વખતે એને મનોમન હસવું પણ આવી જતું. કાર્તિક શારીરિક દ્રષ્ટિએ કદ્દાવર, પણ એના માસૂમ ચહેરા ઉપર બાળક જેવી નિર્દોષતા છલકાતી. હું અમદાવાદથી આવું છું, આકાશે શબ્દો ગોઠવીને કાર્તિકને જવાબ આપ્યો. ગાંધી આશ્રમનું નામ તો સાંભળ્યું છે ને? એ અમદાવાદથી મારે અહીંયા આવવું પડ્યું છે. કાર્તિક સામે તાકીને એકે એક અક્ષર છૂટો પાડીને આકાશે ધીમેથી કહ્યું. 2 ટંક રોટી અને સૂવા માટે જગ્યા મળે એવી નોકરીની મારે જરૂર છે. તમે વ્યવસ્થા કરી આપશો પ્લીઝ? આકાશના અવાજમાં ભળેલી વ્યથા પારખીને ભોળા કાર્તિકે 2 હાથ જોડીને કહ્યું. માલિક, આ મારું ગેરેજ તમારું જ છે. એ વખતે એને એ પ્રસંગનું સ્મરણ અત્યારે વાગોળી રહેલા આકાશના હોઠ પર સ્મિત છલકાયું. બિચારો કાર્તિક, એ બાપડાને ક્યાં ખબર છે કે સુરતમાં અને ગુજરાતમાં જરીવાલા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની જુદી જુદી 22 કંપનીઓ ધમધમી રહી છે. એ બધી કંપનીઓના કુલ મળીને 4,500 માણસોના પગાર બિલનો દર મહિને જે ચેક બને છે એના ઉપર માલિક તરીકે આકાશ જરીવાલાની સહી